જય ગો માતા, જય ગોપાલ। આમ જો ગાંધારીની મોજ અમારા ધીરુ કાકા સાલું વરસાદે વરસતા વરસતા આમાં આવ્યા સેવા આપવા ગૌ માતાની નીણ નાખવા સારો ઉતારો એને ખ્યાલ હતો કે આજે વરસાદનો સમય છે મારા વાલા। આમ જો મારા માતાજીનું ગૌશાળાનું વાસિંદુ બાસિંદુ આમ જો ગૌ માતા આરોગ્ય કરે આમ આના પૂન મળે બાપ પેઢિયું તરી જાય મારા વાલા। જાગો જાગો મારા। નિરણની ગાડી હતી અને બહુ બધા લોકો ઓછા ગૌસેવકો હતા અને વરસાદી માહોલ હતો અને ગરમી પણ એટલી જોરદાર હતી। તો આપણે અત્યારે ઓલરેડી શેડ તૈયાર થઈ ગયો છે વરસાદની માહોલને હિસાબે। અહીંયા પાણીનો નિકાલ બરોબર નહોતો એટલે કાદવ થઈ ગયો છે, પણ અત્યારે આપણે ઓલરેડી અહીંયા કાંઈ ગૌ માતાને રાખતા નથી। અહીંયા જે છે ઓલરેડી એ એકદમ મસ્ત મજાની વૃદ્ધ ગાયો જે એમનું કહીએ ને કે ભોજન આરોગી રહ્યા છે। અને અત્યારે આજે જો આ ગાડી ખાલી થઈ છે અને ઓલરેડી અમારા ગૌ સેવકોની ટીમ છે ને એ મસ્ત મજાનું સ્નાન કરી રહ્યા છે, કારણ કે આજે ગરમી જ એટલી હતી ને કે ના પૂછો વાત। અને આ ગરમીનો જબરજસ્ત અહેસાસ કરી રહ્યા છે અને એન્જોય, હા રિયલમાં હકીકત આને કહેવાય, કારણ કે એન્જોય તો છે, સાથે સાથે પરમારથનું કામ પણ છે। અને જોઈ લો, વાહ ભાઈ વાહ। અને જય ગૌ માતા, જય ગોપાલ। નિરણની ગાડી હતી અને બહુ બધા લોકો ઓછા ગૌસેવકો હતા અને વરસાદી માહોલ હતો અને ગરમી પણ એટલી જોરદાર હતી। તો આપણે અત્યારે ઓલરેડી શેડ તૈયાર થઈ ગયો છે વરસાદની માહોલને હિસાબે। અહીંયા પાણીનો નિકાલ બરોબર નહોતો એટલે કાદવ થઈ ગયો છે, પણ અત્યારે આપણે ઓલરેડી અહીંયા કાંઈ ગૌ માતાને રાખતા નથી। અહીંયા જે છે ઓલરેડી એ એકદમ મસ્ત મજાની વૃદ્ધ ગાયો જે એમનું કહીએ ને કે ભોજન આરોગી રહ્યા છે। અને અત્યારે આજે જો આ ગાડી ખાલી થઈ છે અને ઓલરેડી અમારા ગૌ સેવકોની ટીમ છે ને એ મસ્ત મજાનું સ્નાન કરી રહ્યા છે, કારણ કે આજે ગરમી જ એટલી હતી ને કે ના પૂછો વાત। અને આ ગરમીનો જબરજસ્ત અહેસાસ કરી રહ્યા છે અને એન્જોય, હા રિયલમાં હકીકત આને કહેવાય, કારણ કે એન્જોય તો છે, સાથે સાથે પરમારથનું કામ પણ છે। અને જોઈ લો, વાહ ભાઈ વાહ। અને અમારી ટીમના લીડર એવા ધીરુભાઈ વેકરિયા, જેમને પરિવારમાં આજે જમાઈ અને દીકરી કોનો બર્થડે આફ્રિકા રહી છે પણ અમેરિકા રહી છે, પણ એમને અમેરિકા હોવા છતાં આપણી ગૌ માતાની એટલી ચિંતા છે, કારણ કે આવા પરમારથના કામ કંઈક ને કંઈક સારું કર્યું હોય ને તો અમેરિકા અને લંડન વિદેશ જવાનો મોકો મળે। અને એ સાથે એ જ્યાં ગયા છે અને ગયા પછી પણ એ અહીંયા છે ને કંઈક ને કંઈક ગૌ માતા માટે બર્થડે નિમિત્તે એમના શ્રમ નિમિત્તે કંઈક ને કંઈક એમાંથી ધનરાશિ આપે છે। તો ઓલરેડી આજે એમના બર્થડે નિમિત્તે 22,222 એટલે કે બધાય બગડા જે ધનરાશિ સ્વરૂપે આપે છે અને આજે આ ભાઈને અર્પણ કરે છે, જે લીલાચારાની ગાડી આવી છે। અને મસ્ત મજાના અમારા રોજના સેવક એવા पशुपतिनाथ जी रोज सुबह में आते हैं और गौशाला में गाय का गोबर उठा के अलग अलग जगहों पे जहाँ मतलब ज़रूरत है वहाँ डाल देते हैं। तो हर लोगों की सेवा है ना यहाँ अविरत चलती रहती है અને મસ્ત મજાનું એન્જોય કરી રહ્યા છે અમારા ગૌ સેવકોની ટીમ, જે સ્નાનન ગચ્છ્યમ જે સ્નાન કરી રહ્યા છે અને સ્નાનનો જે લાભ લઈ રહ્યા છે। આમ જો આ જે રિયલમાં છે ને આમ મજા છે અને એ જે એન્જોય છે ને એ કંઈક અલગ જ છે। આ જાળી છે, આ ઓલરેડી ગૌશાળામાં જાળી ફિટ કરવાની છે અને જાળી આ અમારા લીડર એવા પટેલ જે ઓલરેડી ઓલરાઉન્ડર કારીગર છે। તમે એને ગમે તે કામ કહો, એને એવું ન હોય કે મને નથી આવડતું, ન આવડતું હોય તો એ અહીંયા શીખે છે ને એ કામને પાર કરે છે। બહુ બધા લોકોની સાથે આ ટીમ જોડાયેલી છે અને ટીમમાં જો તમે ગૌ સેવાનો લાભ લેવા માંગતા હોય અથવા તો ગૌ સેવા સાથે જોડાવા માંગતા હોય તો તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો। ગાંધારી આશ્રમ, અમરોલી, સાપરાપાઠા રોડ, અને કોન્ટેક નંબર તમને ચોક્કસથી મળી જશે। જય ગૌ માતા, જય ગોપાલ।